ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ એટલે કે સજીવનો એકમ, જેના વિશે આપણે બે ભાગ જોયા. બરાબર. શરૂઆતની અંદર કોષ વિશે આપણે માહિતી મેળવી, ત્યારબાદ કાલે આપણે કોષવાદ વિશે સમજૂતી મેળવી કે કોષવાદની અંદર ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો કે જેમાં સૌપ્રથમ જે વૈજ્ઞાનિકનો ફાળો હતો તે જર્મન વનસ્પતિશાસ્ત્રી હતો, મેથિયસ લીડન. બરાબર. ત્યારબાદ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી આવ્યો જેનું નામ હતું સ્વાન. બરાબર. અને છેલ્લો રુડોલ્ફ વિસો. બરાબર, જેને શું કર્યું? કોષવાદની રચના કરી. વનસ્પતિશાસ્ત્રી મેથિયસ લીડને શું વાત કરી? તો જેને જોયું કે ભાઈ જુદી જુદી પ્રકારની વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એને મીન્સ કે એક વાત કીધી કે ભાઈ દરેક વનસ્પતિ એક કોષો અને તેમાંથી સર્જાતી પેશીઓનું બનેલું હોય. બરાબર. ત્યારબાદ સ્વાન નામનો વૈજ્ઞાનિક આવ્યો જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતો. એ સ્વાન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો પહેલું તો મીન્સ કે જુદા જુદા પ્રકારના પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો અને એમને જોયું કે ભાઈ કોષોની ફરતે એક જ આવરણ આવેલું હોય જેનું શું નામ હતું? કોષરસ પટલ. વનસ્પતિનો અભ્યાસ કર્યો તો વનસ્પતિની અંદર જોયું કે ભાઈ વનસ્પતિમાં તો કોષરસ પટલ અને એની બહારની બાજુએ શું હતું? કોષ દિવાલ હતી. બરાબર. એટલે એમને કહેવાનો મતલબ કે જે કોષવાદ રજૂ કર્યો એમાં કીધું કે ભાઈ દરેક સજીવો કોષો અને કોષની નિપજોના બનેલા હોય. હવે તે એક વાત સમજાવી શક્યા નહોતા. કઈ વાત સમજાવી શક્યા નહોતા? કે ભાઈ એ નવા કોષોનું સર્જન ક્યાંથી થાય છે એ વિશે મીન્સ કે સમજાવી શક્યા નહોતા. એના માટે રુડોલ્ફ વિસો નામનો વૈજ્ઞાનિક આવ્યો કે જેને શું કર્યું? તો એને શોધ કરી કે ભાઈ નવા કોષોનું સર્જન ક્યાંથી થાય છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. બરાબર. એટલે રુડોલ્ફ વિસો નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે ભાઈ નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થતું હોય. બરાબર. એટલે જે અત્યારે જે કોષવાદ મીન્સ કે છે એનો નિયમ છે તો કયો છે? તો દરેક બધા જ સજીવો શાના બનેલા હોય? કોષો અને કોષની નિપજોના બનેલા હોય અને નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થતું હોય, જે આપણે સેલ થિયરી એટલે કોષવાદ વિશે સમજ્યા. હવે આગળ જોઈએ કોષનું વિહંગ અવલોકન. હવે કોષનું વિહંગ અવલોકન એટલે શું? તો આપણે કોષનો અભ્યાસ કરવાનો છે કે જે સમગ્ર સૃષ્ટિની અંદર જે બધા સજીવો છે એ સજીવો શાના બનેલા છે? કોષોના બનેલા છે. તો દરેક સજીવોની અંદર કેવા પ્રકારના કોષોની ગોઠવણી હોય. બરાબર. તો આપણે પહેલી શરૂઆત કરીએ. ધારો કે આપણે મારો વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો છે, તો એ વનસ્પતિના કોષનો અભ્યાસ કરવા માટે મારે શું કરવું પડશે? તો આપણે શું કરવું પડે? તો કોઈ પણ વનસ્પતિ કોષ મીન્સ કે વનસ્પતિ લાવવી પડે. એક્ઝામ્પલ તરીકે આપણે 8મા 9મા ની અંદર પ્રયોગ આવતો ડુંગળીના કોષનો અભ્યાસ. બરાબર. તો હું શું કરીશ? ડુંગળી લાવીશ. હવે એ ડુંગળીનું અંદરનું એક પડનો પાતળો છેદ લઈ એના સ્લાઇડ ઉપર નાનો છેદ લઈ એને અભિરંજિત કરો. અભિરંજિત કર્યા બાદ એના ઉપર કવર સ્લિપ મૂકીશ. કવર સ્લિપ મૂક્યા બાદ હું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અભ્યાસ કરીશ. હવે એ અભ્યાસ કરીશું તો વનસ્પતિ કોષ છે તો વનસ્પતિ કોષની ફરતે શું આવેલું હોય? કોષ દિવાલ આવેલી હોય. શું આવેલું હોય? કોષ દિવાલ. અને એના અંદર શું છે? કોષરસ પટલ. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે ડુંગળીના કોષનો અભ્યાસ કર્યો તો ડુંગળીનો કોષ કદાચ તમને આ રીતે જોવા મળ્યો. સમજો. બરાબર. તો આ જે બહારની બાજુનું પડ છે એને શું કહીશું આપણે? કોષ દિવાલ નામ આપીશું. અને અંદર બીજું એક પડ છે જેને શું નામ આપીશું? કોષરસ પટલ. ઓકે. તો ડુંગળીનો કોષ હોય તો જેની અંદર એનું બહારનું જે પડ છે જે મજબૂત હોય. બરાબર. જે શાનું બનેલું હોય? તો કોષ દિવાલ, સેલ્યુલોઝની કોષ દિવાલનું બનેલું છે. બરાબર. હવે મારા પાછો પ્રાણી કોષનો અભ્યાસ કરવો છે એટલે આપણે શું છે? દરેક કોષોનો ડિફરન્ટ આની અંદર જોવાનું છે. હવે પ્રાણી કોષ લઈએ તો પ્રાણી કોષમાં તમે કયું લેશો? તો એ પણ આપણા 8 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો, ગાલના કોષોનો અભ્યાસ. તો શું કરવું પડશે? તો ગાલના કોષો લેવામાં આવો. બરાબર. એ ગાલના કોષોનું શું કરવું પડે? સ્લાઇડ બનાવવી પડે. એ સ્લાઇડ મીન્સ કે સ્લાઇડ ઉપર એના જે ગાલના કોષો મૂકીને એના ઉપર કવર અભિરંજિત કરીને એના ઉપર કવર સ્લિપ મૂકીને એના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવામાં આવે તો એની અંદર પણ આ પ્રકારના કોષો તમને જોવા મળે. બરાબર. તો આ જે કોષો રહે તો જેની ફરતે એક જ આવરણ આવેલું છે, મીન્સ કે એક જ એની ફરતે શું આવેલું છે? આવરણ આવેલું છે, જેનું શું નામ આપીશું આપણે? કોષરસ પટલ. એટલે કહેવાનો મતલબ શું છે? તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય
પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. કોષરસ પટલ એટલે કે કોષરસ સ્તર બંનેમાં આવેલું હોય, એટલે કે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય. તો આપણે જોઈએ તો ડુંગળીનો કોષ એ કેવો છે? લાક્ષણિક વનસ્પતિ કોષ છે. બરાબર, તમારે એનો અભ્યાસ કરવો હોય તો તમે ડુંગળીના કોષનો અભ્યાસ કરી શકો છો. જેની બહારની તરફ સ્પષ્ટ શું આવેલું છે? કોષ દિવાલ, જે મેં દોરી, બરાબર, અને તેની બરાબર નીચે એટલે અંદરની બાજુએ શું આવેલું છે? અહીંયા કોષરસ પટલ આવેલું છે. બીજું કે મનુષ્યના ગાલના કોષોની બહારની બાજુએ ફક્ત એક જ બાહ્ય પટલ જોવા મળે, જેને શું નામ આપીશું આપણે? એને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે. બરાબર, તો આપણે અહીંયા ડિફરન્શિએટ કર્યું કે ભાઈ વનસ્પતિ કોષ હોય તો એની બહારની બાજુએ કોષ દિવાલ, એટલે કોષ દિવાલ કોનું આગવું લક્ષણ થયું? વનસ્પતિ કોષનું. ત્યારબાદ કોષરસ પટલની વાત આવે તો કોષરસ પટલ એ કયો છે? તો વનસ્પતિ કોષમાં છે અને પ્રાણી કોષમાં પણ આવેલું હોય છે. હવે અંદર જઈએ કોષની અંદર. એક્ઝામ્પલ તરીકે આ ચલો એક કોષ દોરેલો છે અહીંયા. હવે આ પ્રાણી કોષની આકૃતિ છે અને અહીંયા સામે હું વનસ્પતિ કોષની આકૃતિ અહીંયા દોરી દઉં છું. આ આપણે કોષ દિવાલ દોરી દઈએ અહીંયા. ઓકે, ચલો હવે આ વાત થઈ ગઈ કોષ દિવાલ. બરાબર, આ શું છે? તો કોષરસ સ્તર. બરાબર, આની અંદર પણ શું થયું? તો આ કોષરસ સ્તર છે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે પરીક્ષાની અંદર અથવા નોટબુક્સ ની અંદર આપણે કોઈ પણ આકૃતિ દોરતા હોય તો એ આકૃતિ દોર્યા પછી નીચેની બાજુએ આવો કૌંસ કરવાનો અને કૌંસ કર્યા પછી અહીંયા લખવાનું કે જે આકૃતિ હોય, ધારો કે વનસ્પતિ કોષની આકૃતિ દોરી હોય તો શું લખવાનું? અહીંયા વનસ્પતિ કોષ. આ ખાસ શીખવા જેવું છે. અને અહીંયા શું લખશો તમે? પ્રાણી કોષ. ઓકે, ચલો હવે કોષ દિવાલની વાત થઈ, કોષરસ પટલની વાત થઈ ગઈ. બરાબર, હવે અંદરની બાજુએ શું જોવા મળે છે? તો ગોળાકાર અંગિકા જોવા મળે છે. શું જોવા મળ્યું બંનેની અંદર? આપણે ટૂંકમાં વનસ્પતિ કોષની અંદર પ્રવેશવાનું છે. બરાબર, કોષની દુનિયા છે આખી, એટલે કે અલગ અલગ પ્રકારની અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે. અંગિકાની અંદર પણ શું શું છે એ બધા વિશે આપણે સમજવાનું છે. બરાબર, એટલે હાલ પૂરતું તમે બાહ્ય પટલની ચર્ચા કરી. હવે આપણે અંદર પ્રવેશ કર્યો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર. હવે એની અંદર શું જોવા મળ્યું? તમને ગોળાકાર અંગિકા જોવા મળી, જેનું શું નામ છે? કોષ કેન્દ્ર. હવે દરેક બંનેની અંદર કોષ કેન્દ્ર છે, સમજો. હવે કોષ કેન્દ્રની બહારની બાજુ આ જે પડ છે પહેલું કોષ કેન્દ્રને ઘેરાઈને આવેલું હોય, જેના આપણે શું નામ આપીશું? કોષ કેન્દ્ર પટલ. શું કહીશું? કોષ કેન્દ્ર પટલ. અંદર જે ગોળાકાર ભાગ અહીંયા તમને જોવા મળે છે, જેને શું નામ આપીશું? કોષ કેન્દ્રિકા. આ કોષ કેન્દ્રના ભાગો છે બધા. ઓકે, અને અંદર એટલે કે કોષ કેન્દ્રિકા સિવાયનો જે ભાગ વધ્યો કોષ કેન્દ્ર રસ, એની અંદર શું આવેલું છે? રંગસૂત્ર દ્રવ્યો. રંગસૂત્ર દ્રવ્ય જે શાનું બનેલું હોય? તો જનીન દ્રવ્યનું બનેલું હોય. શાનું બનેલું હોય? જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય એટલે આપણા શરીરમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય? તો ડીએનએ હોય. બરાબર, જનીન દ્રવ્યમાં 3 ભાગ છે: ડીએનએ, આરએનએ અને પ્રોટીન. બરાબર, પણ જે આપણા શરીરની અંદર જનીન દ્રવ્ય તરીકે શું આવેલું છે? ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર, જે આપણા વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે. એટલે કે માતા પિતામાંથી જે લક્ષણો બાળકની અંદર આવે છે એના માટે ડીએનએ જનીન દ્રવ્ય જવાબદાર છે. બરાબર, તો આ વાત થઈ. તો જોઈએ આપણે પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત એટલે કોષ કેન્દ્ર પટલ, એ પટલયુક્ત રચના કહેવાય. સઘન પટલયુક્ત રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. આ કોષ કેન્દ્રમાં શું આવેલું હોય? રંગસૂત્ર આવેલું છે. જે રંગસૂત્રમાં બંધારણીય શું આવેલું છે? આનુવંશિક દ્રવ્ય. આનુવંશિકતા એટલે મેં તમને કીધું કે માતા પિતામાંથી આનુવંશિક લક્ષણોનું વહન ક્યાં થાય? એના સંતાનમાં થાય, એટલે એને કહેવાય આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું. એટલે પહેલું વનસ્પતિ કોષની ચર્ચા કરી, પ્રાણી કોષની ચર્ચા કરી, કોષ દિવાલની વાત કરી, કોષરસ પટલની વાત કરી અને બંને અંગિકામાં અંદર શું આવેલું છે એની ચર્ચા કરી. તો આપણે એવું કીધું કે અંદર પટલયુક્ત રચના આવેલું છે, જેને કોષ કેન્દ્ર કીધું. એના અંદર પણ શું આવેલું હોય? રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે. હવે એના આગળ જઈએ કે પૃથ્વી ઉપર જે સજીવો છે એ 2 પ્રકારના છે. એટલે કે કોષ કેન્દ્રના આધારે 2 પ્રકારના છે. ઘણા સજીવો છે કે જેની અંદર કોષમાં કોષ કેન્દ્ર આવેલું છે, પટલયુક્ત કોષ કેન્દ્ર હાજર હોય,
તો તેને શું કહીશું આપણે? સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક કોષ કહેવાય કે જેની અંદર પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય, જે કોષની અંદર એને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટિક કોષ કહેવાય. શું કહીશું આપણે એને? યુકેરિયોટિક કોષ. બીજા નંબરની અંદર છે પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ એટલે શું? કે જેની અંદર પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય, એટલે કે કોષ કેન્દ્ર આવેલું ના હોય, બરાબર, આદિ હોય, તો એને શું કહીશું આપણે? પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. તો કહેવાનો મતલબ શું છે? કે ધારો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું છે? પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલા છે, તો આ બધાને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી કોષ કહેવાય, બરાબર. તો જેના યુકેરિયોટિક કોષ ઇંગ્લિશમાં નામ આપીશું. બીજા નંબરની અંદર છે પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ, કે જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને શું કહીશું આપણે? પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી એટલે સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય, આદિ કોષ કેન્દ્રી એટલે આદિ કોષ કેન્દ્ર આવેલું હોય, એટલે વિકસિત ના હોય એમ, બરાબર. હવે એના ઉદાહરણોની વાત કરીએ. યુકેરિયોટિક કોષનું ઉદાહરણ શું થશે? અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર કેવું હોય? પટલયુક્ત હોય, એટલે એનું ઉદાહરણ શું થશે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પ્રોકેરિયોટિક કોષની અંદર એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષમાં જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય જેનું ઉદાહરણ છે બેક્ટેરિયા, બરાબર. તો આપણે કોષ કેન્દ્રના આધારે બે પ્રકારો જોયા કોષના: સુકોષ કેન્દ્રી અથવા યુકેરિયોટિક, આદિ કોષ કેન્દ્રી અથવા પ્રોકેરિયોટિક. સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક એટલે શું? કે જેનું અંદર કોષ કેન્દ્ર પટલયુક્ત હોય તો તેને શું કહેવાય? યુકેરિયોટિક અથવા સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. જેની અંદર કોષ કેન્દ્ર પટલ વિહીન હોય, બરાબર, તેને શું કહીશું? તો ટૂંકમાં જનીન્દ્રવ્ય આવેલું હોય પણ પટલયુક્ત કોષ કેન્દ્ર હોતું નથી, એટલે એને શું કહીશું આપણે? પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ કહીશું. ઓકે, તો આગળ જઈએ. હવે કોષ કેન્દ્રની ચર્ચા પૂરી થઈ. ત્યારબાદ હવે બે કોષો તમારા જોડે છે. સુકોષ કેન્દ્ર એટલે વનસ્પતિ કોષ, પ્રાણી કોષને એક લઈ લઈએ એટલે સુકોષ કેન્દ્રી આવી જાય. બેક્ટેરિયાને બધા લઈએ તો આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. હવે બંનેની અંદર કોષ કેન્દ્ર સિવાય શું વધ્યું? તો હવે એની અંદર આખું કોષ કેન્દ્ર સિવાયનો બાકીનો જે વધેલો ભાગ છે એને શું કહેવાય? કોષ રસ કહેવાય. શું કહીશું? કોષ રસ, પાણી જેવો ભાગ હોય, બરાબર. તો વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષમાં બંને આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં અર્ધ તરફ આધારક વાળો ભાગ આવેલો છે, જેને શું નામ આપીશું આપણે? કોષ રસ નામ આપીશું. જે શું કરે છે? તો કોષનું કદ રોકે છે. શું કરશે? કોષનું કદ રોકે છે. બંને વનસ્પતિ અને પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન શું છે? કોષ રસ, બરાબર. બીજું કે કોષને જીવન સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ શું થાય? તેમાં જ થાય. હવે વાત કરીએ કોષ રસ. હવે કોષ રસની અંદર શું આવેલી હોય? જુદી જુદી પ્રકારની અંગિકાઓ આવેલી છે. આ અંગિકાઓમાં અસંખ્ય પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એટલે કે એટીપી બનાવવાની પ્રક્રિયાઓ હોય, પ્રોટીન બનાવવાની પ્રક્રિયાઓ હોય, કોઈ પણ ઘટકનું કોષીય શોષણ કરવાની પ્રક્રિયાઓ હોય, બરાબર. O2 CO2 અંદર વપરાતા હોય, કેટલીય પ્રકારની જારક શોષણની પ્રક્રિયાઓ થતી હોય, ગ્લાયકોલિસિસ છે, ક્રેબ્સ ચક્ર, આ બધું બનવામાં આવશે, બરાબર. તો અસંખ્ય પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એટલે કહેવાય છે કે કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટેની જે મુખ્ય પ્રક્રિયાઓ છે એ કયો થાય? કોષ રસમાં થશે. એટલે કોષનું આધારક કહેવાય. કોની અંદર? આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં આધારક દ્રવ્ય તરીકે શું આવેલું છે? કોષ રસ આવેલો છે. કોષની અંદર શું રોકે છે? જગ્યા રોકે છે, બરાબર. તો આ બધી આપણે વાતો કરી. ચલો હવે કોષ રસ સિવાય શું છે? તો એની અંદર બે ભાગ પડે છે. અંગિકાઓ એટલે ટૂંકમાં કોષ રસ સિવાયનો બાકીનો જે ભાગ વધ્યો એના અંદર શું આવેલું હોય? જુદી જુદી અંગિકાઓ, એટલે આપણે આકૃતિમાં જોઈશું પછી, બરાબર. હવે અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે. હવે અંગિકામાં બે ભાગ પડે છે: અંતઃપટલયુક્ત અંગિકાઓ અને અંતઃપટલ વિહીન અંગિકાઓ. એટલે કે જેની અંદર ફરતે પટલ આવેલું હોય, બરાબર, બાહ્ય પટલ, અંતઃપટલ, તો એને શું કહેવાય? પટલયુક્ત અંગિકાઓ કહેવાય. જેની ફરતે પટલ આવેલું નથી તો પટલ વિહીન અંગિકાઓ કહેવાય. તો કઈ એવી અંગિકાઓ છે, બરાબર, જનરલ વાત છે કે જેના પટલયુક્ત અંગિકાઓ કહેવાય? તો આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય રચનાઓ જોવા મળે. એટલે કોષ કેન્દ્ર તો પટલમય છે જ, એના સિવાય પણ જે રચનાઓ જોવા મળે છે જેને શું નામ આપીશું આપણે? અંગિકાઓ નામ આપીશું. કયા કયા પ્રકારની અંગિકાઓ છે કે જે પટલમય રચના ધરાવે છે?
તો આપણે વાત કરીએ તો એના પહેલું છે અંતઃકોષરસજાળ. શું કહીશું એને? અંતઃકોષરસજાળ. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જે આપણે આ રીતે ડ્રો કરીએ છીએ એને શું કહેવાય છે? અંતઃકોષરસજાળ. બરાબર. બીજા નંબરની અંદર છે ગોલ્ગી કાય. બરાબર. ગોલ્ગી કાય પણ શું છે? અંતઃકોષરસજાળ મીન્સ કે સોરી પટલમય રચના છે. એના પછી જો કનાભસૂત્ર. કનાભસૂત્રની આકૃતિ દોરીએ તો આ રીતનું હોય કનાભસૂત્ર, બધાએ જોયેલું હશે. બરાબર. આ રીતનું કનાભસૂત્ર આવેલું હોય. સૂક્ષ્મકાય છે અને રસધાની. એટલે અંતઃકોષરસજાળ, ગોલ્ગી કાય, કનાભસૂત્ર, સૂક્ષ્મકાય રચનાઓ અને રસધાનીઓ. બરાબર. જે અંતઃપટલમય યુક્ત અંગિકાઓ છે. બરાબર. હવે વાત આવી પટલ વિહીન અંગિકાઓ. અંતઃપટલ વિહીન અંગિકાઓ કઈ? તો એના અંદર બે છે. એક રિબોઝોમ છે. બરાબર. અને બીજું છે તારા કેન્દ્ર. બરાબર. રિબોઝોમ ની વાત કરીએ તો રિબોઝોમ છે ને એ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય બંનેમાં આવેલી હોય. બરાબર. કેવી અંગિકા છે? તો પટલ વિહીન અંગિકા છે, જે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બંનેમાં જોવા મળે. એના પછી વાત કરીએ તો બીજું કે રિબોઝોમ જે છે એ એવું ના હોય કે કોષરસમાં જ આવેલી હોય, એકલી કોષરસમાં આવેલી હોતી નથી. બરાબર. જુદી જુદી અંગિકાઓ. એટલે ધારો કે આપણે અંતઃકોષરસજાળ દોર્યું તો અંતઃકોષરસજાળની સપાટી ઉપર પણ રિબોઝોમ આવેલા છે. તો જેના આપણે કયું અંતઃકોષરસજાળ કહેવાય? તો કનિકામય અંતઃકોષરસજાળ કહેવાય. બરાબર. બીજું કનાભસૂત્ર. તો આ કનાભસૂત્રની અંદર પણ શું આવેલું છે? રિબોઝોમ આવેલા છે. બરાબર. કનાભસૂત્રની અંદર પણ રિબોઝોમ્સ આવેલા છે. બરાબર. એના સિવાય હરિતકણ. હરિતકણ કેવો હોય? તો વનસ્પતિ કોષમાં હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે. તો એની અંદર પણ શું આવેલા હોય? રિબોઝોમ્સ આવેલા છે. તો રિબોઝોમ્સની વાત કરીએ. રિબોઝોમ્સ કેવી અંગિકા છે? તો પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં, એટલે બેક્ટેરિયામાં પણ જોવા મળે છે. આ બધી અંગિકાઓ ક્યાં જોવા મળે? તો સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીયમાં કણાભસૂત્ર ને બધું જોવા મળતું નથી. એટલે રિબોઝોમ જ એક એવી અંગિકા છે કે જે બંનેમાં જોવા મળે. ઓકે. ચલો હવે રિબોઝોમ્સ માત્ર ક્યાં જોવા મળે છે? એટલે એવું નહીં હોતું કે ભાઈ રિબોઝોમ્સ માત્ર કોષરસમાં જ જોવા મળે. બરાબર. તે સિવાયની બે અંગિકાઓ હરિતકણ, કણાભસૂત્ર અને કનિકામય અંતઃકોષરસજાળમાં પણ જોવા મળે છે. ઓકે. તો આ રિબોઝોમ. બીજું કે રિબોઝોમનું કાર્ય શું? તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. બરાબર. શાનું નિર્માણ કરે છે? પ્રોટીન સંશ્લેષણ. એટલે પ્રોટીન બનાવવાના કાર્ય સાથે અંગિકા સંકળાયેલી છે, જે આપણે ડિટેલમાં એનું ટૂંકનોંધ આવે છે. બરાબર. એટલે હાલ પૂરતું યાદ રાખજો કે રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં શું કરે છે? ભાગ ભજવે છે. બીજું તારા કેન્દ્રની વાત કરી દઈએ તો તારા કેન્દ્ર પણ કેવી અંગિકા છે? પટલ વિહીન અંગિકા છે. જે ક્યાં આવેલી હોય? તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં આવેલી હોય? ના આવેલી હોય. બરાબર. ક્યાં આવેલી હોય? પ્રાણી કોષમાં જ આવેલી હોય. બરાબર. એટલે કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર આવેલું છે, જે પટલ વિહીન અંગિકા છે. બરાબર. એટલે ટૂંકમાં એની અંદર ફરતે પટલ આવેલું હોતું નથી. બરાબર. બીજું કે કયા કાર્ય સાથે સંકળાયેલું હોય? તો આપણે કદાચ તમે ભણી ગયા છો કોષ વિભાજન. બરાબર. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન ભાગ ભજવે છે. એનું મુખ્ય કાર્ય છે દ્વિધ્રુવીય તાક તંતુઓના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શાની અંદર? કોષ વિભાજનની પ્રક્રિયામાં દ્વિધ્રુવીય તાક તંતુઓના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આજે આપણે અભ્યાસ કર્યો કોષનું વિહંગા અવલોકન. બરાબર. કે જેની અંદર પેલો ડુંગળીના કોષની વાત કરી, ત્યારબાદ ગાલના કોષની વાત કરી. બરાબર. એના પછી આપણે કોષ કેન્દ્ર વિશે બન્યા કે કોષ કેન્દ્ર ની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય, રંગસૂત્ર દ્રવ્ય હોય, જનીન દ્રવ્ય આવેલું હોય, ડીએનએ શું છે? આનુવંશિક દ્રવ્ય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર આવેલું છે કે નહીં એના આધારે બે પ્રકાર પાડે. યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી કે જેમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું છે. પ્રોકેરિયોટિક અથવા આદિકોષ કેન્દ્રી જેમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું છે. બરાબર. ત્યારબાદ વાત કરી તો આધારક એટલે કોષરસની વાત કરી. બરાબર. એના પછી પટલમય રચનાઓની વાત કરી કે કોષરસમાં કઈ પટલમય અંગિકાઓ આવેલી છે અને કઈ પટલમય અંગિકાઓ આવેલી નથી. રિબોઝોમ વિશે વાત કરી અને તારા કેન્દ્ર વિશે વાત કરી. બીજું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ જે અહીંયા બનાવવામાં આવે છે એ દરેક લખી દેવું ચોપડાની અંદર અને રોજનું રોજ તૈયાર કરતા રહેજો. તો પાઠની અંદર તમને પાછળ મજા આવશે. બરાબર. એટલે કે તૈયાર કરવાનું ઈઝી રહેશે અને સમજણ પડશે. તમે શરૂઆતનું તૈયાર નહીં કરો તો પાછળ કશી ખબર પડશે નહીં. એટલે સ્ટેપ બાય સ્ટેપ કરતા રહેજો તો બધું જ આવડી જશે.
થેન્ક યુ.